નમસ્તે, હું ડૉક્ટર મનન શાહ છું, ઓર્થોપેડિક્સ એન્ડ જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જન. આ વિડીયોમાં ની રિપ્લેસમેન્ટ પછી આપણે શું કસરત ઘરે કરવાની છે એ બધી હું તમને બતાડવાનો છું. આ કામમાં જતીનભાઈ આપણને મદદ કરવાના છે અને હવે હું તમને બતાડવા માંડું. આ કસરતમાં આપણે એડી ઉપર અને નીચે કરવાની છે. આ કસરતમાં પહેલા તો આપણે પગનો પંજો પોતાની તરફ ખેંચવાનો છે. એની પછી ઘૂંટણના ઉપરના સ્નાયુ ટાઈટ કરીને પગ સીધો ઊંચો ઉપાડવાનો છે અને પછી ધીરેથી નીચે મૂકવાનો છે. ફરી સીધો ઊંચો ઉપાડવાનો છે અને ધીરેથી નીચે મૂકવાનો છે. આ કસરતમાં આપણે ધીરેથી ઘૂંટણ વાળવાનો છે અને પછી લાંબો કરવાનો છે. આ સૂતા સૂતા બેડમાં કરજો. ધીરેથી ઘૂંટણ વાળો અને પછી લાંબો કરો. જો આટલો ન વળે તો ચિંતા નહીં કરતા, એ જેમ દિવસો ને અઠવાડિયા જશે ધીરે ધીરે વધારે વળશે. આ કસરતમાં પહેલા આપણે આ તકિયો એડીની નીચે મૂકવાનો છે. એની પછી આ જે ઘૂંટણના ઉપરના સ્નાયુ છે એને ટાઈટ કરીને ઘૂંટણને નીચે દબાવવાનું છે. એટલે રિલેક્સ થઈ જાઓ. હવે હા, ફરી ટાઈટ કરો, નીચે દબાવો, રિલેક્સ, ટાઈટ કરો, નીચે દબાવો, રિલેક્સ. આ રીતે કરવાની છે. આ કસરત માટે આપણે પથારીની એજ પર કે ખુરશીમાં બેસવાનું છે. આપણી આખી જે થાય છે એ અહીંયા સપોર્ટ થવી જોઈએ અને પછી આપણે અહીંયાથી ઘૂંટણ સીધો લાંબો કરવાનો છે. પછી ફરી એને વળવા દેવાનો છે અને લાંબો કરવાનો છે. આપણે આનામાં છે ને ધ્યાન શું રાખવાનો છે કે પગ આપણો અહીંયાથી ઊંચો નહીં થવો જોઈએ, ખાલી ઘૂંટણથી સીધો થાય એવું ન થવું જોઈએ. જરાક અહીંયાથી ઉપાડો. આવી રીતે પગ ઊંચકવો ન જોઈએ પથારી પરથી. અહીંયા ટાઈટ રહે અને ખાલી ઘૂંટણથી કામ થવું જોઈએ. તો આજના માટે આટલું. આ કસરત તમે વ્યવસ્થિત રીતે કરજો અને તમે થોડી વારમાં સરસ રીતે સાજા થઈ જશો અને તમે હસતા રમતા ને મજામાં રહો એવી જ અમારી પ્રાર્થના રહેશે. થેન્ક યુ.